યુટ્યુબ પરિવારના દરેક મિત્રોને મારા જય શ્રી રામ। તો આજે મારો વ્લોગ બનાવવાનો ત્રીજો દિવસ છે અને શરૂઆત મેં ધીમે ધીમે કરી રહ્યો છું। હું રોજ થોડું નવું શીખી રહ્યો છું, કેવી રીતે વિડીયો એડિટ કરવો, કઈ રીતે ઇફેક્ટ મૂકવી, કઈ રીતે વિડીયોની સ્પીડ વધારવી, આ તે એવી ઘણી બાબતો હું અત્યારે હાલ શીખી રહ્યો છું। તો કોઈપણ વસ્તુ તમે જ્યારે શીખી રહ્યા હો તો તેમાં શીખતા થોડોક સમય લાગે છે, પરંતુ એને કોન્સ્ટન્ટ કરવું ખૂબ જ જરૂરી છે। જો તમે તે કોન્સ્ટન્ટ થોડું કરતા રહેશો તો એક દિવસ તમે પણ તેમાં મહારત હાસિલ કરી શકો છો। તો તેવી જ રીતે હું પણ મારા દિવસની શરૂઆત કરી દીધી છે। તમને ખબર છે કે મારા દિવસની શરૂઆત હંમેશા હું એક લોટો ગરમ પાણીથી કરું છું, ત્યારબાદ હું મારા બીજા કાર્ય તરફ આગળ વધું છું। તેવી જ રીતે રોજિંદુ જે કાર્ય છે તે મારી દુકાનનું સેટઅપનું છે। તો સવાર પડતા જ ઉઠતાની સાથે ગ્રાહક આવી જાય છે, તો હું હંમેશા તેને સફાઈ કરી ત્યારબાદ જે વધારાનો સામાન કે જે અમારી દુકાનની અંદર રહેલો હોય તેને બહાર કાઢવાનું અને ત્યારબાદ તેને સુવ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય હોય છે। ત્યારબાદ એ જ આપણી કાર કે જેને આપણે ગોડાઉન તરીકે જ ઉપયોગ કરીએ છીએ, તેમાં ઘણું બધું પડેલું હોય છે। જો આપ મિત્રોને પણ ખાવાનો મજા માણવી હોય તો આવજો અને જરૂર અમારી દુકાનનો વિઝિટ કરજો। આપણે બધા જોડે બેસીને નાસ્તો ને ચોકલેટો ખાઈશું। અને હું કે જ્યારે મારા દાદા જે રેડિયો સાંભળતા હતા તો મારી માતા અને મારે દાદા વચ્ચે એક જ રેડિયો હતો। તો મને વિચાર આવ્યો કે લાવ મમ્મીને પણ એક રેડિયો લઈ આપીએ। તો મેં હમણાં જ એના માટે એક રેડિયો ફ્લિપકાર્ટ ઉપર મંગાવ્યો હતો અને તે ખૂબ જ સારું નીકળ્યું છે। અને તે હવે તે મારી મમ્મી તેને દરેક કાર્ય કરતા હોય તો તેની સાથે જ જોડી લઈને મૂકી અને પછી દરેક કાર્ય શરૂ કરે છે। તો તેવી જ રીતે હું આજે થોડા કામના કારણે મંદિરે જવાનું ન થયું અને થોડું કાર્ય પિતાજીનું હતું કે ભાઈ તે હિંમતનગર જવાનું વિચારતા હતા। તો હું કીધું જો લેટ થઈ જઈશ, હું મંદિરમાં જઈશ તો લેટ થઈ જઈશ, તો એના કારણે મેં મારો મંદિરમાં જવાનો પ્રોગ્રામ બંધ કરી ઘરે જ હનુમાન ચાલીસા કરીને પછી મારા કાર્ય તરફ આગળ વધ્યું। તો મારી દુકાનમાં ખાસ જરૂર હોય છે લિસ્ટ। દરેક વસ્તુનું લિસ્ટ પ્રોપર બનાવવું જોઈએ, કારણ કે ગ્રાહકને હંમેશા વસ્તુની જરૂર હોય છે અને તે આપણી પાસે કોઈ પણ આશા રાખીને આવતો હોય છે કે આ દુકાને મળી જ જશે। તો તેનું ખાસ ધ્યાન રાખીને અમે તે લિસ્ટ હંમેશા બનાવતો જ રહેતો હોય છું। તો હું દરેક જગ્યાએ ચેક કરીને લિસ્ટ બનાવીને વ્યવસ્થિત તૈયાર કર્યું। ત્યારબાદ જવાનું તો હતું, પરંતુ એક દરવાજાનો થોડો ઇસ્યુ હતો કે જે ઘણા સમયથી હતો લોક થવાનો। તો આજે હું ને પપ્પા બંને મથ્યા, તો મથતા આજે એ ડોર ઠીક કરી અને વગર ખર્ચે તે ડોર વ્યવસ્થિત તૈયાર થઈ ગઈ, જે આપણે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ એક ભાઈના ચપ્પલ થોડા ખોવાયા હતા, તો મેં કીધું લાવ સીસીટીવી છે તો જોઈ લઈએ ભાઈ કોણ પહેરી ગયું થાય ભાઈ, કારણ કે શું અમારે નિયમ છે કે ચપ્પલ થોડા દુકાનની બહાર જ ઉતારવા, કારણ કે શું કોઈ પણ વ્યક્તિ વધારે પડતું માટીમાં કે વધારે પડતી માટી હોય છે તો તે ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ। ત્યારબાદ બપોરનો સમય થઈ ગયો હતો તો ન્યૂઝપેપર થોડું વાંચ્યું, ત્યારબાદ એક કાર્યમાં શરૂ કર્યું લસણ વીણવાનું। તો તેમાં પણ મારે 2-2.5 કલાક જેવો સમય નીકળી ગયો। ત્યારબાદ સાંજે પપ્પાને લગ્નમાં જવાનું હતું, તો ગાડી ઘણી દિવસથી ગંદી હતી, સાફ કરવાનો સમય જ ન હતો મળતો। તો લાવ કીધું આજે ટાઈમ છે અને બહાર જવાનું છે તો ગાડીને તૈયાર કરી દીધી। ગાડીને ઓઢો હંમેશા લગાવેલો હોય છે, પણ ઘણા દિવસથી જો ઓઢો આપણે રાખીએ છીએ તો ઉંદર તેમાં ઘૂસી જાય છે, તો તેના કારણે ગાડીને આમ જ ખુલ્લી રહેવા દીધી। તો ઘણી ધૂળને માટી થઈ ગઈ હતી, તેને સુવ્યવસ્થિત સાફ કરી પછી તેને બરાબર સારી રીતે તૈયાર કરીને લૂઈ નાખી। ત્યારબાદ હું બીજા કાર્ય તરફ આગળ વધ્યો। દિવસોની જેમ આ દિવસ પણ પસાર થઈ રહ્યો હતો। હું પણ એક નવો અનુભવ કરી રહ્યો હતો કે ભાઈ કામ કરતાની સાથે મોબાઈલ રાખવાનું અને તેને રેકોર્ડ કરવાનું, અને એક જે પલ હું કેપ્ચર કરું છું અને આપ સમક્ષ રજૂ કરું છું, આપણા માટે તો ખરું જ, પણ મારા ભવિષ્યમાં કે જ્યારે મને એમ થાય કે ભાઈ આપણું કેવું હતું તો એ આપણે જોઈ શકીએ, તેના માટે પણ મને આ ખૂબ જ ગમે છે કે આપણે જે કામ કરીએ છીએ તેનો વ્લોગ બનાવો અને યુટ્યુબ ઉપર મૂકો। જો આપ પણ વિચારતા હશો કે ભાઈ લાવો ને આપણે આવું કરીએ તો જરૂર કરજો।
કોઈની ચિંતા કરવાની નહીં, આપણે કરવું છે તો કરવું છે તેમ નક્કી કરીને કરવાનું. તો આ સંધ્યા પડી ગઈ, એક દિવસ સમાપ્ત થઈ ગયો, બરાબર. અને આજે શનિવારનો દિવસ હતો. મેં એક બાધા રાખેલી હતી, તો તે પૂરું કરવાનો દિવસે સમય ન મળતા રાત્રે ત્યાં જવા હું નીકળી ગયો. ત્યારબાદ ત્યાં હનુમાન દાદાના દર્શન કરી, રામ રક્ષા સ્તોત્ર મંત્રનો પાઠ કરી ત્યારબાદ ઘરે આવું છું. જય શ્રી રામ.